એટલે હવે જે બચા કુચા નેતાઓ છે જેની પોતીકી વેલ્યુઝ છે એને એમ છે કે વાણની હારે આપણે ડૂબી જઈએ એના કરતા હાલો ઠેકી જાય. ચૈતર વસાવા છેલ્લા કેટલાક સમયથી એક પોતીકી જમીન તલાશી રહ્યા હતા ને એને તૈયારી કરી લીધી હતી. એનું નામ છે અલગ ભિલિસ્તાન. ગુજરાત સહિત 4 રાજ્યો, આડોશ પડોશના 4 રાજ્યના પ્રાદેશિક એટલે કે સરહદી જે વિસ્તારો છે પ્રાદેશિક, એમાં જે ભીલ આદિવાસી સમાજ રહે છે એનું એક આખું અલગ રાજ્ય મળે એવી માગણી સાથે ભિલિસ્તાન એની ડિમાન્ડ ચૈતર વસાવા ઘણા સમય પહેલા કરી ચૂક્યા. આવી વાત એમ તો છોટુ વસાવાએ ભારતીય ટ્રાઇબલ પાર્ટી BTP એવી સ્થાપીને ભૂતકાળમાં કરી લીધી, પણ ભાઈ છોટુભાઈ વસાવા ઠરીઠામ થઈ ગયા એટલે ભિલિસ્તાન ગયું ઘેર. આમાં બધા બુદ્ધિપૂર્વકના ખેલ હોય. હા, જે નેતાઓ એમ કે ને કે આ સમાજને અન્યાય છે, પછી એને ટિકિટ મળી જાય એટલે સમાજને ન્યાય મળી જાય. એમાં અલગ ભિલિસ્તાનની વાત છોટુ વસાવાએ પણ કરી હતી. ભારતીય ટ્રાઇબલ પાર્ટી રચીને અત્યારે કાંઈ નહીં, છોટુ વસાવા છે એ સુખી થઈ ગયા, ભિલિસ્તાનનું જે થયું હોય તે. ચૈતર વસાવા પણ એ જ પેટર્ન ઉપર છે. ફેર એટલો છે કે એ હાવ છોટુ વસાવાની જેમ દેખાડો નહીં કરે. એ અમસ્તા પણ આદિવાસી સમાજ માટે મસીહા જેવી એની અત્યારે હાલત છે, સ્થિતિ છે.